પૂરક પરીક્ષા 2026 આવી ગઈ છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ આવ્યું। ધોરણ 10 અને ધોરણ 12 બંને બંનેમાં ધોરણમાં કેટલાય વિદ્યાર્થીઓ ફેલ થયા, કેટલાય પાસ ન થઈ શક્યા અથવા કેટલાયનું રિઝલ્ટ ઓછું આવ્યું। તો આ રિઝલ્ટને સુધારવા અથવા પાસ થવા માટે એક બીજી પરીક્ષા આવે છે, તેને પૂરક પરીક્ષા કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પૂરક પરીક્ષા ક્યારે હશે, તેનું રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે ફોર્મ ભરાવાના, તો અને તેની ફી કેટલી છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક પરિપત્ર આવેલો છે। પહેલો આ પરિપત્ર જોઈ લઈએ તો કે વિષય ધોરણ 10 અને ધોરણ 12 ઉત્તીર્ણ અથવા અનુત્તીર્ણ ઉમેદવારો માટે લેવામાં આવતી પૂરક પરીક્ષા 2026 અંગે। તો તમારે પૂરક પરીક્ષા 2026માં આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ www.gseb.org મારફતે ઓનલાઈન ભરવાના રહેશે અને પૂરક પરીક્ષા 2026 www.gseb.org પર તમે ઓનલાઈન ભરવાના રહેશે અને શાળાએ મોકલેલી યાદી ફક્ત જાણ માટે અને ફીની રકમ એક વિષય માટે, વિદ્યાર્થી મિત્રો કોઈ બી એક વિષય આપવાનો હોય તમારે પૂરક પરીક્ષા ફરીથી તો 155 રૂપિયા થશે અને 2 વિષય તમારે આપવાના હશે તો 2 વિષય માટે કેટલા 225 રૂપિયા થશે અને 3 વિષય માટે 285 રૂપિયા થશે અને 3 કરતાં જો વધુ વિષય હશે તમારે તો 415 રૂપિયા થશે, ભલે ધોરણ 10 હોય કે ધોરણ 12 હોય। તો આ ખાસ નોંધ છે, તો કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારને પરીક્ષાની ફીથી મુક્તિ આપવામાં આવે છે। પછી વિદ્યાર્થી મિત્રો, તમે દિવ્યાંગતાની શરતો પણ તમે જોઈ શકો છો ને આમાં પૂરક પરીક્ષા આપવાની હોય તે વિદ્યાર્થીઓએ www.gseb.org પર પોતાનું રજિસ્ટ્રેશન કરી લેવું અને પૂરક પરીક્ષામાં જે તે શાળાએ 12મી જૂન પહેલાં લેવાની રહેશે। તો 12 જૂન પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે પૂરક પરીક્ષા 2026 લેવાની રહેશે અને ઉમેદવારો જે ફેબ્રુઆરી માર્ચ 2026માં નોંધાયેલ ન હોય તેવા ઉમેદવારો આગામી પૂરક પરીક્ષા 2026ની ઉપસ્થિતિ થઈ શકશે નહીં। તો જેમણે આપી છે પરીક્ષા તે ફરી વખત પણ આપી શકશે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન દફતર ચકાસણીની અરજી એ 6/5/2026 થી 21/5/2026 સુધીની રહેશે અને નિયત સમય મર્યાદાએ મળેલા અને ઉમેદવાર બારોબાર મોકલેલ શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા કરી અરજી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં। વિદ્યાર્થી મિત્રો, આમ તમારે પૂરક પરીક્ષા 2026ના રજિસ્ટ્રેશન તમે www.gseb.org પર કરી શકશો અને આ પરીક્ષા તમારે જૂન મહિનામાં યોજાવાની છે અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે 80માંથી તમારે ટોટલ 100માંથી 33 માર્ક્સ જોઈએ અને 80માંથી 26 માર્ક્સ જોઈએ, તો 26 માર્ક્સ આ તમે 1 થી 2 મહિનામાં તૈયારી કરીને સફળ થઈ શકો છો, તો રિઝલ્ટ તમારું સુધારી શકો છો અને અનુત્તીર્ણ વિદ્યાર્થી જે અસફળ છે તે પરીક્ષાઓની યાદી ન મળી શકે હોય તો તેવા કિસ્સામાં આ મુજબના યાદી બનાવી બોર્ડને રજૂ કરવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમારે SR નંબર, સીટ નંબર, સબ્જેક્ટ કોડ, નેમ ઓફ કેન્ડિડેટ અને સિગ્નેચર ઓફ કેન્ડિડેટ અને તેની ફી આધારિત આવો મોકલવાનો રહેશે। અહીંયા ફી પણ લખેલી છે અને બીજું એક ગેરહાજર દર્શાવેલ અને તેવા કેસોમાં દફતર ચકાસણી માટેની અરજીનો નમૂનો તે પણ જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો, તમને એક કાર્યવાહી પરંતુ નવી SSC પરીક્ષાના પ્રમાણપત્રમાં ગુણકપત્રમાં અટક, નામ, પિતાના નામ અથવા જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો તેનો પણ એક ફોર્મેટ આપેલ છે। આ ફોર્મેટ મુજબ તમે પ્રિન્ટ કરાવી અને તમે આમાં તમારી વિગતો ભરીને મોકલી શકો છો। તો તમારે ફોર્મેટ આધારિત તમને જાતિ અને પિતાનું નામ વગેરેમાં કોઈ ભૂલ હશે તો તમને સુધારી આપશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।